વન ડે ન્યૂઝ ગુજરાતીમાં આપનું હાર્દિક સ્વાગત છે। જોઈએ આજના મુખ્ય સમાચાર। અમદાવાદની ગેરકાયદે ફટાકડા ફેક્ટરીમાં ભીષણ આગ, 9ના મોત, માલિક મેહુલ ડોડિયા ઝડપાયો। અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારથી ગતરાડ રોડ પર આવેલી ન્યૂ ગુજરાત ફાયરવર્ક્સ નામની ગેરકાયદે ફટાકડા ફેક્ટરીમાં ભીષણ આગ બાદ થયેલા જોરદાર વિસ્ફોટોમાં 9 લોકોના મોત થયા છે, જ્યારે 6 લોકો ઇજાગ્રસ્ત થયા છે। ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડ, પોલીસ અને 108ની ટીમોએ બચાવ કામગીરી હાથ ધરી હતી અને આગ પર કાબૂ મેળવ્યો હતો। પ્રાથમિક તપાસમાં ફેક્ટરી ગેરકાયદે રીતે ચાલતી હોવાનું સામે આવ્યું છે। ઘટના બાદ ફરાર થયેલા ફેક્ટરીના માલિક મેહુલ ડોડિયાની પોલીસે ધરપકડ કરી છે। તેની સામે સાપરાધ, મનુષ્યવધ સહિતની ગંભીર કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે। હાલ ફોરેન્સિક અને પોલીસની ટીમો આગનું ચોક્કસ કારણ, સુરક્ષા નિયમોના ભંગ અને અન્ય જવાબદારોની ભૂમિકા અંગે તપાસ કરી રહી છે।